નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાણવડ સોરઠિયા પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન કરાયું હતું। દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ભાણવડ દ્વારા નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પ્રજાપતિ સમાજની બાળાઓ તથા માતાઓ બહેનો દ્વારા અતિ પ્રાચીન રાસ રજૂ કરવામાં આવ્યો હતો। આ રાસ ગરબા દ્વારા નવરાત્રી નિમિત્તે માં આદ્યશક્તિ શ્રી દુર્ગા માતાની આરાધના કરવામાં આવી, તેમજ સમાજમાં એકતા બની રહે તથા એક એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ભારત દેશમાં સદાય અમન આનંદ અને ખુશી શાંતિ બની રહે તેવી પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા નવદુર્ગા માતાને હૃદયપૂર્વક પ્રાર્થના અને આરાધના કરવામાં આવી હતી। જ્યારે આ સમગ્ર આયોજન નિમિત્તે આ રાસ ગરબા ભારત દેશની સેનામાં ફરજ બજાવી રહેલ તમામ વીરાંગનાઓને તથા માતૃભૂમિ કાજ સરહદ ઉપર ખડપગે રહેતા સૈનિક ભાઈઓને તેમની સુખાકારી આયુષ્ય માટે અર્પિત કરવામાં આવ્યો હતો। જ્યારે આ તકે સોરઠિયા પ્રજાપતિ સમાજની બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને આ નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું। પોર્ટ રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ, દ્વારકા। શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ભાણવડ નવરાત્રિ ઉત્સવ 2025। મારું નામ છે વિસાવડિયા બીનાબેન। પ્રજાપતિ સમાજના આંગણે 4 દિવસનો કાર્યક્રમની આયોજન કરવાનું હતું, તો એમાં આજે ચોથો દિવસ છે। તો આજે અમારા સમાજની બહેનો અને દીકરીઓ દ્વારા સરસ મજાના પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું। એમાં 30 જેટલા બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું અને સમાજની અંદર શાંતિ કાયમ માટે રહે તેવો આશય હતો અમારો ગરબો કરવા પાછળનો, અને આપણા દેશમાં શાંતિ અને અમન કાયમ માટે રહે તેવી અમારા સમાજની બહેનો દ્વારા મા આદ્યશક્તિને આરાધના કરવામાં આવી અને અમારા સમાજ દ્વારા એક સરસ મજાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે આપણા દેશમાં જે નારીઓ વીરાંગનાઓ છે તે દેશની રક્ષા માટે ભૂમિકા ભજવી રહી છે, તેને અમારો ગરબો આ અર્પણ કરીએ છીએ। તો શ્રીબાઈ માતાજીની જય, જય શ્રી કૃષ્ણ।